મિત્રો, IHRIPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। રહાડપોળમાં સ્કૂલ વાનમાંથી એન્ટી ડ્રગ્સ મામલે નવો વળાંક। ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સહિત વધુ બેની ધરપકડ। સ્કૂલ વાન ચાલકને ફસાવ્યો હોવાના અહેવાલો સામે આવતા ચર્ચાનું કેન્દ્ર। ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી મહિલા સરપંચના પતિ હોવાનું સામે આવ્યું। ભરૂચમાં 3.5 કરોડની છેતરપિંડીમાં ફરાર વેચાબાજોને ભરૂચ એલસીબીએ દબોચ્યા। રાજકોટમાં વિવિધ વેશ ધારણ કરી એલસીબીની ટીમે આખરે વેચાબાજ અને સાવકાબાબની કરી ધરપકડ। ભરૂચ સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગ નજીક કંથાળિયાનો યુવાન કુંડીમાં મૃતક અવસ્થામાં મળ્યો। સિક્યુરિટીની કામગીરી સામે સવાલો। કંબોલીથી કોઠી વાતરસાને જોડતો માર્ગ અતિ બિસ્માર। વાહન ચાલકો અને સ્કૂલના બાળકો માટે જોખમકારક। સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચ જિલ્લામાં 56 દુકાળથી મેઘ ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે આવતીકાલ રવિવાર શ્રાવણી સાતમથી શ્રાવણી દસમ સંધ્યાકાળ સુધી મેઘ મેળામાં સમગ્ર ગુજરાતમાંથી હજારો લાખો સંખ્યામાં ભક્તોનું માનવ મેળામણ ઉમટી પડનાર છે અને મેળાની મજા માણનાર છે। 56 દુકાળથી ભરૂચમાં ભોય પંચ દ્વારા નર્મદા નદીની પવિત્ર માટીમાંથી અષાઢી અમાસના દિવસે માટીમાંથી પ્રતિમા મેઘરાજાને ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત કરવામાં આવે છે અને તે જ પ્રતિમાને રંગરોગાણ કરી નયનરમ્ય સ્વરૂપ આપવામાં આવે છે અને શ્રાવણી સાતમથી દસમ સુધી મેઘ મેળાનું આયોજન થતું હોય છે। રવિવારે શીતળા સાતમ એટલે કે શ્રાવણી સાતમથી મેઘ મેળાનો પ્રારંભ થશે, જેને લઈ સમગ્ર ગુજરાતમાં વેપારીઓએ ભરૂચમાં મેઘ મેળામાં ધામા નાખ્યા છે અને સ્ટોલ બાંધવાની કામગીરી શરૂ કરી છે। મેઘરાજાના સ્થાપના સ્થળથી પાંચબત્તી અને આજુબાજુના વિસ્તારમાં 1500થી વધુ સ્ટોલ લગાડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને સાતમની સવારથી મેળાનો પ્રારંભ થશે। આઠમ નોમ મેઘ મેળામાં માનવ મેળામણ ઉમટશે અને દસમના અંતિમ દિવસે પણ મેઘ મેળામાં માનવ મેળામણ ઉમટી પડશે। મેઘરાજાની વિસર્જન યાત્રા મેળામાંથી પસાર થઈ મેઘ મેળાનું સમાપન શ્રાવણી દસમે સંધ્યાકાળના સમયે થનાર છે। ભરૂચમાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચના રહાડપોળ ગામે સ્કૂલ વાન ચાલક પ્રકાશ અંબાલાલ પટેલની ગાડીમાં એમડી ડ્રગ્સ 62 ગ્રામ તથા 5-5 ગ્રામની ડ્રગ્સ પેક કરવાની થેલી તથા વજન કાંટો મળી આવ્યા હતા। તે ડ્રગ્સ પડેકીઓ વેચતો હોય તેવી બાતમી પોલીસને મળી હતી। પોલીસે થોડા દિવસ અગાઉ સ્કૂલ વાન ચાલકને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડમાં પણ સ્કૂલ વાન ચાલક પ્રકાશ પટેલ પાસેથી એમડી ડ્રગ્સનો વ્યવસાય કરતો હોય અથવા તો ડ્રગ્સ જેની પાસેથી લાવતો હોય તેવા કોઈ પુરાવા મળી આવ્યા ન હતા અને આખરે આની ગાડીમાં એમડી ડ્રગ્સ આવ્યું કેવી રીતે તેની તપાસ પણ પોલીસે કરતા આખરે પ્રકાશ પટેલને ગામના સરપંચે ફસાવ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી। સ્કૂલ વાન ચાલક પાસેથી મળી આવેલ એમડી ડ્રગ્સ સહિતના મામલે પોલીસે ઝીણવટભરી તપાસ કરતા રહાડપોળ ગામના મહિલા સરપંચના પતિ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ અને હાલના ભરૂચ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલ રહે રહાડપોળને પોલીસે બોલાવી કડક પૂછપરછ કરતા તેમજ તેના પણ મોબાઈલની CDR સહિતની ઝીણવટભરી તપાસ કરવામાં આવતા આખરે તેઓ પડી ભાંગ્યા હતા અને પ્રકાશ પટેલ સ્કૂલ વાન ચાલકની ગાડીમાં ડ્રગ્સ સહિતની સામગ્રી મૂકવા માટે છેલ્લા 2 મહિનાથી કાવતરું રચાયું હતું અને તેની સ્કૂલ વાનમાં સામગ્રી મૂકવા માટે રહાડપોળ ગામના આસિયાના પાર્કમાં રહેતા અહેમદ ખાન ઉર્ફે શાહરૂખ શૌકત ખાન પઠાણને 4 લાખ રૂપિયા આપવાનું નક્કી કરી 3.5 લાખ રૂપિયા ડ્રગ્સ સહિતની સામગ્રીઓ મૂકવા માટે આપ્યા હોય, જેથી પોલીસે સ્કૂલ વાન ચાલકની ગાડીમાં ડ્રગ્સ મૂકનાર અહેમદ ખાન ઉર્ફે શાહરૂખ ખાન શૌકત ખાન પઠાણની ધરપકડ કરતા તે ડ્રગ્સનો જથ્થો વડોદરાના પટેલ ફળિયા હાથીખાના ફતેપુરા રહીશ આફતાબ ઉર્ફે અપ્પુ સિકંદર શેખ પાસેથી ખરીદ્યું હોવાની કબૂલાત કરતા પોલીસે તેની પણ ધરપકડ કરી સમગ્ર મામલે અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી છે, જેમાં પ્રકાશ પટેલ સ્કૂલ વાન ચાલક નિર્દોષ હોવાની પણ માહિતી ચર્ચાનું કેન્દ્ર બની છે। આ સમગ્ર પ્રકરણમાં આખરે ભાજપના જિલ્લા પ્રમુખ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી। ભરૂચમાં ભાજપના અનેક હોદ્દેદારોના અનેક કારનામા ખુલ્લા પડી રહ્યા છે, તેવામાં રહાડપોળ ગામના મહિલા સરપંચના પતિ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ તેમજ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ પટેલની એમડી ડ્રગ્સ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે, તો તેને સસ્પેન્ડ કરવામાં આવશે તેમ ટેલિફોનિક વાતચીતમાં ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ કહ્યું હતું। તો બીજી તરફ જિલ્લા પ્રમુખનો સહીવાળો લઘુમતી મોરચામાં નિમણૂકીનો પત્ર પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત VCT ગર્લ્સ હાઈસ્કૂલ અને હાયર
સેકન્ડરી ગર્લ્સ સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 24 ઓગસ્ટ 2024 શનિવારના રોજ ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનીઓ માટે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં 2024માં ધોરણ 10 અને 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવનારા તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ પદે ઉપસ્થિત ભરૂચની વેલફેર હોસ્પિટલમાં કાર્યરત ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર સબાના મોહસિન પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓ સમક્ષ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં વીસીટી ટ્રસ્ટના ટ્રસ્ટી જનાબ ઇનાયત કોઠીવાલા, વીસીટી ટ્રસ્ટના સીઈઓ નુસરત જહા કાઝી તેમજ વીસીટી સંકુલના વિવિધ વિભાગના આચાર્યશ્રીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને બહુમાન પણ કરવામાં આવ્યું હતું. આગળ પ્રોફેશનલ કોર્સમાં એડમિશન લઈ લીધું છે કે હવે પછી આવનારા વર્ષોમાં લેવાના છું. તમને હું કહેવા માંગુ છું કે તમે જે પણ કોર્સમાં એડમિશન લો એમાં તમારું 100% આપો, પૂરી લગનની મહેનત કરો તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. ડ્રીમ બિગ, વર્ક વેરી હાર્ડ ટુ અચીવ ઇટ એન્ડ ઓનલી સ્કાય ઇઝ ધ લિમિટ. જ્યારે 11 સાયન્સમાં એડમિશન થાય ને તો સ્ટુડન્ટ્સને 12 સાયન્સનું પહાડ એક પહાડ જેવું લાગે અને જ્યારે ખૂબ મહેનત કરીને એ પહાડને સર કરીને એની ટોચ પર પહોંચશો ત્યારે તમને લાગશે કે ના, આની પાછળ તો ગ્રેજ્યુએશનમાં આનાથી મોટું પહાડ ઊભો છે. અને જ્યારે ગ્રેજ્યુએશન કરશો એના પછી પોસ્ટ ગ્રેજ્યુએશન, એના પછી કેરિયર અને પછી લાઈફની ચેલેન્જો, આ ચક્ર ચાલ્યા જ કરશે. એક પહાડ સર કરશો તો એની પાછળ એનાથી મોટું પહાડ ઊભેલો હશે, પણ એનાથી જરા પણ ગભરાવાનું નથી. ગીવ યોર બેસ્ટ. હાંસોટ યોગી વિદ્યા મંદિર ખાતે પણ બિફોર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ વદ આઠમે એટલે જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ. તેને ગોકુળાષ્ટમી તરીકે પણ માનવામાં આવે છે. બધા જ લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવતા હોય છે. ત્યારે યોગી વિદ્યા મંદિર હાંસોટના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં બિફોર જન્માષ્ટમી નિમિત્તે પરંપરાગત મુજબ વેશભૂષા ધારણ કરી મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. मुकुट तेरे हाथों में बांसुरिया देवी देवता सब नर और नारी जाने बलिहारी बलिहारी सांवली सूरत तेरी तिरछी नजरिया सांवली सूरत. ભરૂચ તાલુકાના કંબોલીથી આમોદ તાલુકાના કોઠી વાતરસા ગામને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો સહિત ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ઉપરોક્ત માર્ગ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે. માર્ગ બિસ્માર બનતા માર્ગોની બાજુમાં આવેલા ખેતરોમાં વાહન લઈને જતા ખેડૂતો તેમજ વાહન ચાલકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ હાથ ન ધરાયું હોવાનું લોકો માની રહ્યા છે. કોઈ આકસ્મિક ઘટના બને અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પણ જરૂર પડે તો આ બિસ્માર માર્ગોના કારણે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી ન શકે એવી ખખડધજ હાલતમાં રસ્તાઓ જોવા મળી રહ્યા છે. કોઠી વાતરસા ગામના બાળકો રોજ કંબોલી ગામની શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે. તે બાળકો પણ માર્ગ બિસ્માર બનતા શાળાએ સમયસર પહોંચી શકતા નથી. માર્ગ ઉપર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓ, વરસાદી પાણી ભરાઈ રહેતા કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ? લોકોમાં પણ આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા બિસ્માર બની ગયેલા રસ્તાઓની તાત્કાલિક મરામત કરાવે તે પણ જરૂરી છે. પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશ કુમાર ડી સોલંકીના માર્ગદર્શન હેઠળ શિક્ષકો તથા બાળકો દ્વારા જન્માષ્ટમીનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો. શ્રાવણ વદ આઠમે એટલે જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. આ દિવસે બધા જ આ ઉત્સવને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે અને શાળાના બાળકો રાધા અને કૃષ્ણ બનીને વસ્ત્ર પહેરવેશ કરે છે. સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બનતું હોય છે અને બાળકો દ્વારા મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, જેમાં શાળાના શિક્ષકો તેજસ પટેલ તેમજ જનક પટેલ પણ જોડાયા શ્રી નિલેશ કુમાર ડી સોલંકી પ્રાથમિક શાળા સાહોલ. અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દીકરીઓ રાધાબાઈ હતી અને દીકરાઓ કૃષ્ણ ભગવાન બન્યા હતા. સૌપ્રથમ મટકી સંઘરી હતી અને ત્યારબાદ મટકીને દોરડા પર બાંધી હતી અને બાળકો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળા પરિવારે સાથ સહકાર આપ્યો હતો. અંતે બાળકોને
મીઠાઈ વેચી, ચોકલેટ વેચી અને બાળકો ઘરે ગયા હતા. અને બાળકો જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો હતો અને બાળકો કૃષ્ણ ભગવાનના મહિમા જાણી શક્યા હતા. ભરૂચ તાલુકાના કંથાળિયા ગામનો યુવાન છત્રસિંહ વસાવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલ હોય અને તેની સારવાર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાલુ હતી. તે દરમિયાન તેને હોસ્પિટલની બિલ્ડિંગ ઉપરથી છલાંગ લગાવી હોય અને દર્દી બેડ ઉપર ન હોય અને બિલ્ડિંગની નીચે તપાસ કરતા દર્દી છત્રસિંહ વસાવા હોય અને રાત્રિના સમયગાળા દરમિયાન બીમારીથી કંટાળીને બિલ્ડિંગ ઉપરથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હોય તેવું પ્રાથમિક અનુમાન સિવિલ સત્તાધીશોએ લગાવી પોલીસને જાણ કરતા હાલ પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી છત્રસિંહ વસાવાએ આત્મહત્યા કરી છે કે આકસ્મિક મોત થયું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રહાડપોળમાં સ્કૂલ વાનમાંથી એન્ટી ડ્રગ્સ મામલે નવો વળાંક. ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સહિત વધુ બેની ધરપકડ. સ્કૂલ વાન ચાલકને ફસાવ્યો હોવાના અહેવાલો સામે આવતા ચર્ચાનું કેન્દ્ર. ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી મહિલા સરપંચના પતિ હોવાનું સામે આવ્યું. ભરૂચમાં 3.5 કરોડની છેતરપિંડીમાં ફરાર ભેજાબાજોને ભરૂચ એલસીબીએ દબોચ્યા. રાજકોટમાં વિવિધ વેશ ધારણ કરી એલસીબીની ટીમે આખરે ભેજાબાજ અને સાવકાબાબની કરી ધરપકડ. ભરૂચ સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગ નજીક કંથાળિયાનો યુવાન કુંડીમાં મૃતક અવસ્થામાં મળ્યો. સિક્યુરિટીની કામગીરી સામે સવાલો. કંબોલીથી કોઠી વાતરસાને જોડતો માર્ગ અતિ બિસ્માર. વાહન ચાલકો અને સ્કૂલના બાળકો માટે જોખમકારક. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.